નજીક કરીશું આજના મુખ્ય સમાચાર ઉપર। કાળઝાળ ગરમી વચ્ચે લોકસભા ચૂંટણીનો જંગ। મતદાન મથક પર એકલ દોકલ મતદારો જોવા મળ્યા। બપોરના સમયે મતદાન મથકો સુમસામ નજરે ભાસ્યા। ગરમીનો પ્રકોપ લઈ મતદારોએ વહેલી સવારે મતદાન કર્યું। નવસારી લોકસભા સીટ પર 60% મતદાન નોંધાયું। લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણના મતદાનને પૂર્ણ થવાના સમયને હવે માત્ર સવા કલાક જેટલો સમય બાકી છે, ત્યારે એકાદ મતદારો અત્યારે મતદાન મથક ઉપર પહોંચી રહ્યા છે। ખાસ કરીને ગુજરાતની 25 બેઠકો પર આજે વહેલી સવારથી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। બપોરે ધોમધકતો તાપ હતો, ત્યારે ક્યાંક ને ક્યાંક મતદારો ઓછી સંખ્યામાં નીકળ્યા હતા, પરંતુ વહેલી સવારમાં મતદારોની લાંબી કતારો જોવા મળી હતી। અત્યારે એકલ દોકલ મતદારો મતદાન મથક ઉપર પહોંચી રહ્યા છે। ખાસ કરીને મતદાનનો સમય પૂર્ણ થવાને માત્ર સવા કલાકનો સમય બાકી છે, ત્યારે જૂજ મતદારો મતદાન મથકે પહોંચી રહ્યા છે। ખાસ કરીને નવસારી લોકસભા સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર CR પાટીલ અને કોંગ્રેસના હરીફ ઉમેદવાર નેસેત દેસાઈએ ઝંપલાવ્યું છે। ત્યારે સૌથી મોટો લોકસભાનો આ મતદાન વિસ્તાર છે, ત્યારે મોટી સંખ્યામાં મતદારો વહેલી સવારથી કતારોમાં જોવા મળ્યા હતા, પરંતુ હીટ વેવની આગાહી અને ગરમીનો જે પ્રકોપ હતો, ત્યારે બપોરે મતદારોની સંખ્યા ઓછી જોવા મળી હતી। ક્યાંક ને ક્યાંક મતદાન મથકો સૂના જોવા મળ્યા હતા, પરંતુ જેમ જેમ સાંજનો સમય પૂર્ણ થવા જઈ રહ્યો છે, મતદાનનો સમય પૂર્ણ થવાની હવે માંડ કલાકનો સમય બાકી છે, તેવામાં જે બાકી રહ્યા છે એવા મતદારો અત્યારે મતદાન મથક ઉપર પહોંચી રહ્યા છે। સીધા આપને દ્રશ્યો બતાવી રહ્યો છું। ખાસ કરીને વીટી ચોકસી સાર્વજનિક લો કોલેજ ખાતેના જે મતદાન મથક ઉપરના દ્રશ્યો જોઈ રહ્યા છું। પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ જે ચૂંટણીમાં કાર્યરત સ્ટાફ આપને જોવા મળી રહ્યો છે। એકલ દોકલ મતદારોની જે સંખ્યા અત્યારે જોવા મળી રહી છે। ખાસ કરીને નવસારી લોકસભા સીટ ઉપર અંદાજે સાંજે 6 વાગ્યા સુધીમાં 70% સુધી મતદાન થવાનો ક્યાંક ને ક્યાંક અંદેશો સેવાઈ રહ્યો છે। હાલમાં 60% ઉપરાંતનું મતદાન થયું છે। હવે માંડ 1 કલાકનો સમય બાકી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક 70% મતદાન થઈ શકે છે। લોકસભાનું જે એક ચૂંટણીનું મહાપર્વ કહી શકાય, મતદારો જે હોશે તેમાં હિસ્સો લઈ રહ્યા છે। ઉત્સાહભેર તેઓ મતદાન મથકે પહોંચી રહ્યા છે, પરંતુ હીટ વેવ અને ગરમીનો પ્રકોપ, ત્યારે માંડ બપોરના 2 કલાકમાં મતદાનની જે મતદારોની સંખ્યા હતી તેમાં ઓટ આવી હતી, પરંતુ જેમ જેમ ઠંડક થઈ છે અને માત્ર હવે ગણતરીનો સમય બચ્યો છે, તેવામાં બાકી રહી ગયેલા મતદારો અત્યારે મતદાન મથકે પહોંચી રહ્યા છે। સીધા આપને જે મતદાન મથકના દ્રશ્યો બતાવી રહ્યો છું। તમામ સ્ટાફ અત્યારે પોતાની કામગીરીમાં જોતરાયો છે। ખાસ કરીને પોલિંગ સ્ટાફ હોય કે પ્રિસાઇડિંગ ઓફિસર હોય કે અન્ય એમના કર્મચારીઓ તમામ કામગીરી કરી રહ્યા છે। સાથે સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। કેટલાક મતદારો જે હવે માંડ ગણતરીનો સમય બાકી રહી ગયો છે, તેવામાં તેઓ અહીં મતદાન મથકે પહોંચ્યા છે, ત્યારે તેમની સાથે વાત કરી। શું કાકા નામ, કેવો ઉત્સાહ છે આજ મત આપવા પહોંચ્યા છે? બહુ ગમી છે, સારું છે। લોકશાહીનું પર્વ કહી શકાય। 5 વર્ષે આપને મોકો મળે, 5 વર્ષે મોકો મળે છે, ત્યારે આપ જોઈ રહ્યા છો જે બાકી રહ્યા છે કેટલાક મતદારો, મતદાર જે વંચિત, તેઓ હવે ગણતરીનો સમય બાકી છે અને મતદાન મથકે અત્યારે પોતાનો મત આપવા પહોંચી રહ્યા છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તમામ સ્ટાફ અત્યારે પોતાની કામગીરી કરતો જોવા મળી રહ્યો છે। મતદાન મથક ઉપર જે નિરીક્ષકની જવાબદારી હોય, પોલિંગ સ્ટાફ પણ અત્યારે આ કામગીરીમાં જોતરાયો છે, પરંતુ બપોરનો સમય હતો, ક્યાંક ને ક્યાંક ધોધ ગમતો તાપ, ત્યારે ક્યાંક ને ક્યાંક મતદારોએ પોતાના ઘરેથી મતદાન મથક સુધી પહોંચવું મુનાસિબ માન્યું હતું, પરંતુ હાલમાં થોડી ઠંડક થઈ છે, ત્યારે મતદારો ધીરે ધીરે હવે ગણતરીનો સમય બાકી છે, ત્યારે મતદાન મથક ઉપર તેઓ પહોંચી રહ્યા છે। કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત।